નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ નંબર 15 જુડો. પાઠ નંબર 15 જુડો વિશે આપણે માર્ગદર્શન મળશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. જુડો પ્રાચીન સમયમાં શસ્ત્રવિહીન લડવાની કળાને પ્રચલિત હતી. આવી કળામાં રામાયણ મહાભારતમાં પ્રચલિત બનેલી એક કળા કુસ્તી હતી અને 19મી સદીના અંતિમ ભાગમાં ઉદ્ભવેલી બીજી એક કળા જુડો છે. જુડો કળાનું ઉદ્ભવ સ્થાન જાપાન હોવાનું મનાય છે. જાપાને આ કળાને રમતના વિકાસ માટે ઘણો કર્યો છે. જાપાનના બૌદ્ધ સાધુઓ મઠમાં ધન સંપત્તિ રહેતી. મઠ સંપત્તિમાં ચોરાઈ જવાનો ભય રહેતો. ભયમાંથી મુક્ત થવા માટે બૌદ્ધ સાધુએ એવી કળા શોધી કાઢી કે જેમાં દ્વારા ચોર લૂંટારુનો સામનો પણ કરી શકાય અને અહિંસા પરમો ધર્મનો સિદ્ધાંત પણ જળવાઈ રહે એવી કળા તે જુડોની કળા હતી. શાસ્ત્રોમાં વગર શસ્ત્રો વગર ચોર લૂંટારુનો સામનો કરવા, ધન સંપત્તિ લૂંટાઈ જાય તે રોકવા સ્વરક્ષણ માટે બૌદ્ધ સાધુઓના જુડોની કળા રમતમાં પ્રાવીણ્ય મેળવ્યું, જેના વડે શસ્ત્રવિહીન આ કળા દ્વારા તેઓ ચોર લૂંટારુઓને મૂઠમાર મારીને અને શારીરિક પીડાઓ આપીને ભગાડી મૂકતા. આમ સમય જતાં સ્વબચાવની ઉત્તમ કળા તરીકે જુડોની કળા નિયમબદ્ધ થઈ અને સ્પર્ધાત્મક બની. ઈસવીસન 1870 પહેલાં જાપાનમાં શસ્ત્ર વગરની હાથોહાથની જે લડાઈ લડાતી તે યાવારા અથવા જુજિત્સુ તરીકે ઓળખાતી. ઈસવીસન 1870માં જાપાનમાં ડૉક્ટર જીગોરો કાનો એ જુજિત્સુ જેવા શસ્ત્ર વગર અન્ય પ્રકારના અન્ય અભ્યાસ કર્યા અને શસ્ત્ર વગર લડવાના પ્રકારોમાં પાશવી તત્વો દૂર કરી. ઈસવીસન 1882માં આ પ્રવૃત્તિ કોડોકાનમાં જુડો તરીકે શીખવવામાં શરૂઆત કરી. જુડો શબ્દમાં જુ એ અર્થ જેન્ટલ ઓર સોફ્ટ, ઉમદા અથવા મૃદુ, ને ડુનો અર્થ વાય, રીત, માર્ગ કર્યો. આવી આ મૃદુ કળા અથવા સભ્ય રીતની તાલીમ ફક્ત ઉમદા ખમીરવાળા અને જાજરમાન વ્યક્તિઓ જ આપવામાં આવતી, જેમાં બૌદ્ધ સાધુઓનો સમાવેશ થતો. જુડોનો અર્થ ગીવ વે થાય છે, જે મુજબ પ્રતિસ્પર્ધીના માર્ગમાં ખસી જઈ અને તેના વેગની દિશામાં તેના સાધારણ બળ લગાડી તેને મહાન કરી શકાય છે. ઈસવીસન 1964માં જાપાનના ટોક્યો શહેરમાં યોજાયેલી વિશ્વ ઓલિમ્પિક રમતમાં જુડો રમતની સ્પર્ધામાં યોજવાની શરૂઆત થઈ હતી. હવે આપણે મેદાનની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. જુડોના મેદાનની 16x16નું જુડોનું મેદાન હોય છે, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આમ 10x10 મીટરનું હોય છે, પરંતુ સ્પર્ધા પ્રદેશમાં 16x16 મીટરના હોય છે. સ્પર્ધાના મેદાનમાં બહારના પ્રદેશને સુરક્ષિત પ્રદેશમાં સેફ્ટી એરિયા પણ કહેવામાં આવે છે. ચિત્રમાં જોઈ છે. મેટ્રિક્સની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. 10x10ની મેટ્રિક્સ ઉપર યોજવામાં આવે છે. મેટ્રિક્સ સિન્થેટિક પદાર્થમાંથી બનાવવામાં આવેલી હોય છે. 10x10 મીટરના સળંગ મેટ મૂકવાથી 2 મીટર લાંબી અને 1 મીટર પહોળી એવી 5 મેટ્રિક્સ હોય છે. 10x10 મીટરમાં માપના ચોરસ મેટ બનાવી 16x16 મીટરનો ચોરસ બનાવવાનો હોય તો ઉપરોક્ત માપની જરૂર મેટ્રિક્સનો ઉપયોગ કરવો. આ મેટ્રિક્સની સપાટી સમતળ સુંવાળી હોવી જોઈએ, જેથી તેના ઉપર સરળતાથી હલનચલન થઈ શકે. આવી મેટ્રિક્સ હોવાના કારણે ઇજાઓ થવાની શક્યતા નહિવત હોય છે. આવી મેટ્રિક્સ મેલી થાય તો પણ તેને સરળતાથી શક્ય હોય તેટલી ધોઈ શકાય. પ્લાસ્ટિકનું થોડું મોટું કવર હોવું જોઈએ. કવરનો રંગ લાલ લીલો હોવો જોઈએ, ખૂબ મહત્વનો છે. ઉપરથી લપસી પડાય તેવું અને સખત પ્રકારનું હોવું જોઈએ નહીં. 10x10 મીટર અથવા 16x16 મીટરના મેટ્રિક્સ તૈયાર થયેલ મેટ્રિક્સ માટે હોલ એવી રીતે ગોઠવીને પાથરવી કે જેથી કરી મેટ્રિક્સ વચ્ચે જરા પણ જગ્યા ન રહે. ગણવેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ ગણવેશ. કેવો ગણવેશ રહેશે? ગણવેશની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ ગણવેશ કેટલો જાકેટ, પાયજામો, પટ્ટો. આ ગણવેશનો રંગ સફેદ અથવા આછા સફેદ રંગનો હોવો જોઈએ. ગણવેશ સૂતરાઉ જાડા કપડામાંથી બનાવેલો હોય છે. છોકરીઓ તથા સ્ત્રીઓ માટે ગણવેશ ઉપરાંત જાકેટની અંદર ટૂંકી બોયવાળા લાંબુ ટી-શર્ટ પહેરવાનું હોય છે. જાકેટની વાત કરીએ, જાકેટ ખુલ્લું હરીફના થાપાના આ ભાગ ઢંકાય એટલું હોવું જોઈએ. જાકેટને બોય કાણીથી નીચે સુધી રહે તે લોબી અને હાથની 3 થી 5 સેન્ટીમીટર ખુલ્લી રહે હોવી જોઈએ. જાકેટના કોલરની પટ્ટી 4 સેમી જેટલી પહોળી મજબૂત સિલાઈ કરેલી હોવી જોઈએ. પાયજામાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જાકેટની પાયજામો ખેલાડી પહેરવા છે, આપણે જોઈ રહ્યા છે. પાયજામાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પાયજામો ખુલ્લો હોવો જોઈએ. તે ઘૂંટણથી સહેજ નીચે આવેલા લાંબો અને પગથી 5 થી 8 સેન્ટીમીટર જેટલો ખુલ્લો રહે તેવો હોવો જોઈએ. ઘૂંટણ ઉપર ઈજા ન થાય તે માટે પાયજામાના ઘૂંટણ પરના ભાગ ઉપર જાડું કપડું મૂકીને મજબૂત સિલાઈ થયેલ પાયજામા પર ઝુમઝુમનું કે બટન રાખવામાં આવતું નથી. પટ્ટો
પટ્ટાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ વડે ચિત્રમાં જોઈ રહ્યા છે પટ્ટો. જાકેટ ઉપર કમર ઉપર કસીને બાંધવામાં આવતા પટ્ટોનો ઉપયોગ કરવામાં આવે છે. પટ્ટાની પહોળાઈ 3.5 સેન્ટીમીટર તથા લંબાઈ 2.40 મીટરથી 2.70 મીટર રાખવામાં આવે છે. ગાંઠ વાળ્યા પછી પટ્ટાની બંને છેડા લગભગ 15 સેમી જેટલા લબડતા રહે તેટલા હોવા જોઈએ. જુડો રમનાર ખેલાડી સીધી કક્ષા તેને કમર બાંધેલા પટ્ટા ઉપરથી જાણી શકાય છે. વિદ્યાર્થી કક્ષાની શ્રેણીને કહેવાય યુ અને જ્યારે શિક્ષક કક્ષાની શ્રેણીને DAN કહે છે. વિદ્યાર્થી શ્રેણી ઉતરતા ક્રમમાં અને શિક્ષક શ્રેણી ચડતા ક્રમમાં હોય છે. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો KYU શ્રેણીમાં રંગ ઉતરતા ક્રમમાં હોય છે. 10મી શ્રેણીમાં પીળો રંગ હોય છે. 9મી શ્રેણીમાં પીળો વચ્ચે અને લાલ પટ્ટી. 8મી શ્રેણીમાં કેસરી. 7મી શ્રેણીમાં કેસરી અને લાલ વચ્ચે લાલ પટ્ટી. 6ઠ્ઠી શ્રેણીમાં લીલો. 5મી શ્રેણીમાં લીલો અને વચ્ચે લાલ પટ્ટી. 4ઠ્ઠી શ્રેણીમાં વાદળી છે. 3જી શ્રેણીમાં વાદળી અને વચ્ચે લાલ પટ્ટી. 2જી શ્રેણીમાં બદામી. 1લી શ્રેણીમાં બદામી અને વચ્ચે લાલ પટ્ટી. શિક્ષક શ્રેણીમાં 1 થી 5 શ્રેણીમાં પટ્ટો રંગ કાળો હોય છે, જ્યારે 6 થી 9 શ્રેણીમાં પટ્ટો વચ્ચે લાલ પટ્ટી હોય છે અને 10મી શ્રેણીમાં પટ્ટો લાલ રંગનો હોય છે. હવે જે તે કૌશલ્ય વિશે માહિતી મેળવતા જાણીએ છીએ કે હરીફ ખેલાડી જે તે કૌશલ્ય સમાવતી વખતે તેને ઈજા ન થાય તે તકેદારી લેવાના કેટલાક બ્રેક ફોલ કરવાના રહે છે. બ્રેક ફોલના પ્રકાર છે 2, 3 અને 4 કુલ પ્રકાર છે. બાજુ પર પડખા પર પડવું, પીઠ પર પડવું, છાતી પર પડવું અને ગુલાંટ ખાવી. હવે બાજુ પર પડખા પર પડવું આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયોમાં. બાજુ પર કે પડખા પર પડવું, સાઈડ ફેલ. ઘણા ખરા ફેક પ્રદેશમાં દાવ અથવા કૌશલ્ય મેટ ઉપર બાજુ પર પડખે કે બ્રેક ફોલ કરવામાં આવે છે. આ પ્રકારના ફોલ માટે હરીફ ખેલાડી બાજુ જે બ્રેક ફોલ કરવાનું હોય તે બાજુથી હોય બાજુ સીધો રાખવો. બીજો હાથ પેટ પર મૂકવો અને આ પરિસ્થિતિમાં તે બાજુ પરના સીધા હાથની ગતિ મેળવવા ખભાની ઊંચાઈએ આગળ લાવવો અને ત્યાંથી મેટ ઉપર પડતા તેને નીચે મેટ તરફ ગતિ આપવી. સાથે તે બાજુ પરના પગને મેટ ઉપરથી સહેજ ઉંચકીને મેટ ઉપર પડવાની બાજુએ નમાવી પડખે સૂવાની સ્થિતિમાં આવવું. બીજા નંબરે પીઠ પર પડવું વિદ્યાર્થી મિત્રો. જ્યારે સામેનો ખેલાડી હરીફ ખેલાડી મેટ પર પટકાવવા માટે ધક્કો મારે ત્યારે મેટ ઉપર પીઠ પર પડવા માટે પગ ઘૂંટણમાંથી વાળે પંજા પર બેઠક લેતાની સાથે જ પીઠ પર ગબડવું. મેટ પરથી પ્રત્યાઘાત મેળવવા બંને હાથની હથેળી મેટ તરફ આવે તે રીતે બંને હાથના આધારે શરીરને મેટ ઉપર પીઠ આવે તે રીતે પાડવા દેવું. છાતી પર પડવું વિદ્યાર્થી મિત્રો. છાતી પર પડવું સામેના ખેલાડી જ્યારે પીઠ પાછળ ધક્કો મારે ત્યારે છાતીને આવે ત્યારે તે રીતે પડવું કે મેટ ઉપર પડતા પહેલાં બંને હાથની કોણીમાંથી વાળે જમીન પર પછાડી પ્રત્યાઘાત મેળવવો. આ સમયે શરીરનું વજન બંને પગના પંજા અને બંને હાથ પર રહેશે. ગુલાંટ ખાવી. સામેનો ખેલાડી જ્યારે પીઠ પાછળથી ધક્કો મારે ત્યારે મેટ પર સીધા ના પડતા આગળ ઝૂકી એક હાથનો ટેકો લઈ બીજા હાથ પડે બહાર રહે તે રીતે બે પગ વચ્ચે મૂકી હાથ પર ગુલાંટીમાં ખાવી અને ટેકાવાળા હાથ વડે બ્રેક ફોલ કરવો. આ ક્રિયા કરતાં માથું મેટ ન અડકે તેનો ખ્યાલ રાખવો. શરીર દડાની જેમ ગબડવું જોઈએ. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. હવે તે કૌશલ્ય વિશે માહિતી મેળવીશું કે આ કૌશલ્ય સામાન્ય રીતે ફેક પ્રકારના કોઈપણ બ્રેક ફોલ કરવાનું દર્શાવવામાં આવે છે. 1 કૌશલ્ય વાંચો ફ્લાઇંગ ડ્રોપ, 2 બોડી ડ્રોપ, 3 બેલ્ટ ડ્રોપ, 4 શોલ્ડર ડ્રોપ થ્રો, 5 હિપ થ્રો, 6 શોલ્ડર ડ્રોપ અને 7 શોલ્ડર હિપ. હવે કૌશલ્યમાં પહેલું છે ફ્લોટિંગ ડ્રોપ. આ કૌશલ્ય માટે મેટ ઉપર હરીફ ખેલાડી સામે નેચરલ પોઝિશનમાં ઊભા રહીને હરીફ ખેલાડીને જાકેટ પર સીધી પકડ લેવી, પછી નીચે પછડાવવાની. સૌપ્રથમ તેને બંને હાથે ઉપર તરફ ઉંચકો જેથી તે પંજા ઉપર અસ્થિર સમતોલન આવી જાય. આ વખતે તમારા ડાબા પગને સહેજ ડાબી બાજુથી પાછળ તરફ સરકાવો અને તેની સાથે જ હરીફ ખેલાડી તેની જમણી બાજુ ડાબા પગે પાછો તરફ ધકેલતા તે તમારી ડાબી બાજુએ તેની પીઠ પર પડશે અને નીચે પડતા ઈજા ના થાય તે માટે હરીફ ખેલાડીએ પોતાના ડાબા હાથ વડે પડકે બ્રેક ફોલ કરવો. હવે વાત કરીશું બોડી ડ્રોપ. ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો બોડી ડ્રોપ કઈ રીતે કરવાનું છે. બોડી ડ્રોપમાં પોસ્ટ પર ઊભા રહે તેના જાકેટને સીધી પકડ લેવી, પછી ખેલાડીને તમારા બંને હાથની મદદથી ઉંચકીને પંજા પર લાવવો અને તરત જ તમારા જમણા પગને ઉઠાવી હરીફ ખેલાડીને જમણા પગ પાસેથી બહારની તરફ મૂકવો અને હરીફ ખેલાડી નીચે ગબડાવો. તેને ડાબા હાથે નીચે તરફ, જમણા હાથે નીચેથી ઉપર તરફ ધકેલો. જમણો પગ સખત રાખવો જેથી હરીફ ખેલાડી તેની જમણી બાજુએ નીચે પડશે. હરીફ ખેલાડી નીચે પડતા પોતાના ડાબા હાથે બ્રેક ફોલ કરવો.
હવે વાત કરીશું બેલ્ટ ડ્રોપ. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી બેલ્ટ ડ્રોપ કઈ રીતે કરવાનો છે. બેલ્ટ ડ્રોપમાં ખેલાડીને જે તે ખેલાડી પોસ્ટર મુજબ જાકેટ પરથી સીધો પકડી લેવો, પછી હરીફ ખેલાડી જમણા પગ પાસે ડાબો પગ મૂકો અને ત્યારબાદ જમણી બાજુ ફરતા જમણા પગને ડાબા પગને સીધા મૂકવો, જેથી હરીફ ખેલાડી જમણી બાજુ તેની દિશામાં ઊભો થઈ રહેવાની સ્થિતિમાં રહીને ડાબા હાથ વડે હાથને સીધો રાખી તેની છાતી પર મૂકી જમણા હાથમાં આંગળીઓથી હરીફ ખેલાડીને જમણી કમરના પટ્ટા નીચેથી પકડી લેવી અને પછી ઘૂંટણમાંથી સહેજ નીચા નમી પોતાની ડાબી કમરને હરીફને ખેલાડીની જમણી કમર નીચે દબાવી સીધા થતા પટ્ટાની પકડથી તેને ઉંચકીને છોડી દો, જેથી હરીફ ખેલાડી તમારી ડાબી કમર કે કાટખૂણે ઉંચકાઈને નીચે પીઠ પર પડશે. પીઠ પર પડતા જ ઈજા ના થાય તે માટે હરીફ ખેલાડીએ ડાબા હાથે બ્રેક ફોલો કરવાનો. શોલ્ડર થ્રો. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો શોલ્ડર થ્રો. હરીફ ખેલાડી સામે નેચરલ પોસ્ટરમાં જે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, હરીફ ખેલાડી બંને હાથને પકડતી ઉંચકા જેથી તેના પંજા પર ઊંચો થશે. તરત જ તમારા જમણા પગને ઉંચકી હરીફ ખેલાડીને જમણા પગ આગળ તથા ડાબા પગને હરીફ ખેલાડીને ડાબા પગ આગળ ડાબી બાજુ ફરીને મૂકો. હરીફ ખેલાડીને જમણી ભુજાને તમારા જમણા હાથને નીચેથી પકડો અને પછી કમરમાંથી નીચે ઝૂકીને બંને હાથને હરીફ ખેલાડીને નીચે તરફ ખેંચતા તે તમારા જમણા ખભા નીચે પડતા આ બ્રેક ફોલ કરશે. શોલ્ડર થ્રો. હવે હિપ થ્રો. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો હિપ થ્રો કઈ રીતે લેવાનો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી વાત કરશું શોલ્ડર ડ્રોપ. આપણે જે ચિત્રમાં જોઈ રહ્યા છીએ અને કઈ રીતે કરવાનો છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધશું વિદ્યાર્થી શોલ્ડર વ્હીલ સ્કંદ ચક્ર. જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કઈ રીતે ખેલાડીને કવર કરવાનો છે, કઈ રીતે સ્કંદ પર લેવાનો છે, શું છે શું નહીં એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ અને માહિતી પણ વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપેલી છે. હવે આગળ વાત કરીએ જોડાના નિયમોની. સ્પર્ધાની શરૂઆતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાને પ્રદેશની મેટ વચ્ચે બંને સ્પર્ધકો તેની વચ્ચે લગભગ 4 મીટર જેટલું અંતર છે તે એકબીજાને સામે રાખીને ઊભા રહે છે, એકબીજાને નમસ્કાર કરે છે અને પંચનો શરૂ કરે હજમે હુકમ મળ્યાની પછી જ સ્પર્ધા શરૂ થાય છે. સ્પર્ધાનો અંત વાત કરીએ તો સમય પૂરો થતાં પંચે સોરે માદે એટલે બોલશે ત્યારે સ્પર્ધા પૂરી થશે. સ્પર્ધા પૂરી થતાં જ બંને સ્પર્ધકો શરૂઆતની જેમ સ્પર્ધકોની પ્રદેશની મેટ વચ્ચે એકબીજાની સામે મોં રાખીને ઊભા રહે, ત્યારે પંચ સ્પર્ધકનો નિર્ણય આપશે અને પરિણામે જાહેરાત કરશે. બિનહરીફ વિજેતા. જ્યારે એક સ્પર્ધક હાજર હોય અને બીજા ગેરહાજર હોય ત્યારે બિનહરીફ વિજેતા ફ્યુનેશન ગાચીનો નિર્ણય આપવામાં આવશે. જ્યારે કોઈ સ્પર્ધક પોતાનું નામ સ્પર્ધામાંથી પાછું ખેંચી લે ત્યારે તેને પ્રતિસ્પર્ધીને કિકેન ગાચી કે તે વિજેતા થયેલો જાહેર કરવામાં આવશે. હવે વાત કરું છું ઈજા, માંદગી અથવા અકસ્માત. જ્યારે એક અથવા બંને સ્પર્ધક ઈજા થઈ હશે ત્યારે પંચ સ્પર્ધા બંધ કરાવશે અને ઈજા પામનાર સ્પર્ધકોને આરામ માટે તથા પાટો બાંધવા અથવા ફરી પાટો બાંધવા પંચ વધુ 5 મિનિટ આપશે. જ્યારે સ્પર્ધક દરમિયાન સ્પર્ધક ઈજા થાય ત્યારે ઈજા ગંભીર હોય ત્યારે સારવાર માટે સ્પર્ધકે ક્ષેત્રની બહાર જવું પડે તો તેમ હોય તો જ પંચ દ્વારા સ્પર્ધા પૂરી થયેલી જાહેર કરીને કરશે અને નિયમ અનુસાર જોગવાઈ અનુસાર નિર્ણય આપશે. જ્યારે કોઈ સ્પર્ધક ઈજા થાય ત્યારે માંદો પડે અથવા અકસ્માત થાય ત્યારે તેની સ્પર્ધામાં રહી શકે તેમ ન હોય ત્યારે નિર્ણાયકો સાથે મસલત કર્યા પછી જ નીચના પંચ કાચી માકે અથવા હિક વોકે જાહેર કરશે. ઈજાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઈજા પામનાર સ્પર્ધકને ઈજા પાવતાના કારણે થઈ હોય અને એમ લાગે તો ઈજા પામેલ સ્પર્ધકે સ્પર્ધા ગુમાવે. ઈજા ન થઈ હોય તેવા સ્પર્ધકને લીધે જો તેના સ્પર્ધીને ઈજા થઈ હશે તો તેને ઈજા નથી થઈ તે સ્પર્ધક સ્પર્ધા ગુમાવશે અને ઈજા પામનાર વિજેતા ગણાશે. ઈજા સ્પર્ધકને થઈ છે તે જાણી ન શકાય તેવા સંજોગોમાં પંચ હિક વાકે જાહેર કરશે. માંદગી. સામાન્ય રીતે સ્પર્ધામાં બીમાર પડી જાય સ્પર્ધક જ્યારે બીમાર પડી જાય ત્યારે સ્પર્ધા ના કરી શકે તેમ હોય તો તે સ્પર્ધા ગુમાવે છે. અકસ્માત. જ્યારે કોઈ બહારના કારણસર અકસ્માત થાય ત્યારે પંચ હિકે વોકે જાહેર કરે છે. જ્યારે કોઈ એક પરિસ્થિતિ ઊભી થાય કે જેનો સમાવેશ નિયમોમાં થયો હોય તેવા સંજોગોમાં પંચ નિર્ણાયક સાથે મસલત કરીને નિર્ણય આપશે. વયજૂથ. શાળાકીય સ્પર્ધાઓ માટે વયજૂથ નીચે પ્રમાણે હોય છે. 14 વર્ષથી નીચેના માટે 8મું ધોરણ સુધી અને 17 વર્ષથી નીચે માટે 19 વર્ષથી નીચે. લડતની સમય વિધિ. 14 વર્ષથી નીચે માટે ભાઈઓ માટે 3 મિનિટ, 17 વર્ષથી નીચેના ભાઈઓ બહેનો માટે 4 મિનિટ, 19 વર્ષથી નીચેના માટે ભાઈઓ બહેનો 4 મિનિટ હોય છે. હવે ગુણ આપવાની વિધિની વાત કરશું વિદ્યાર્થી મિત્રો.
ગુણ આપવાની પદ્ધતિ. એક સ્પર્ધકે પોતાના સમતોલન જાળવી પ્રતિસ્પર્ધીને મેટ પર એવી રીતે પછાડે કે જેથી પ્રતિસ્પર્ધીના શરીરનો કોઈ પણ એક પડખું મેટને સ્પર્શે માટે યુક્કો ગુણ મળશે. સ્પર્ધકે પોતાના સમતોલન જાળવી રાખી અને પ્રતિસ્પર્ધીના શરીરનો કોઈ પણ એક ખભાનો ભાગ મેટને સ્પર્શે ત્યારે વાજા-આરી ગુણ જાહેર કરવામાં આવશે. પોતાનું સમતોલન જાળવીને પ્રતિસ્પર્ધી એવી રીતે મેટ પર ભટકશે કે જેથી કરીને તેના બંને ખભા મેટને સ્પર્શે ત્યારે ઇપોન પૂર્ણ ગુણ મળશે અને સ્પર્ધા પૂરી થઈ જાહેર કરવામાં આવશે. એક સ્પર્ધકે પ્રતિસ્પર્ધીને મેટ પર પટકી તેને પીઠ પર દબાવી રાખે તો તેને ઓસાઇકોમી કહે છે. ઓસાઇકોમીની ક્રિયામાં પ્રતિસ્પર્ધીને જેટલો સમય જાળવી રાખે તેટલા સમય માટે નીચે પ્રમાણે ગુણ આપવામાં આવે છે. 10 થી 14 સેકન્ડમાં પકડી રાખે તો યુકો ગુણ, 2 થી 15 થી 19 સેકન્ડમાં પકડી રાખે તો વાજા-આરી ગુણ અને 60 થી 60 સેકન્ડ પકડી પૂર્ણ કરે તો ઇપોન ગુણ હોય છે. હવે આ વાત કરશું શિક્ષાત્મક ગુણ. વિદ્યાર્થી મિત્રો, શિક્ષાત્મક ગુણ. જો કોઈ સ્પર્ધક નકારાત્મક રમત રમે તો પોતાના પર પકડ દેવા દે, યોગ્ય પકડ ન લે તો રાવ અજમાવવા પ્રયત્ન કરે, તેને સમય બરબાદ કરે તથા નિયમ વિરુદ્ધ દાવ અજમાવે તો તેવા ખેલાડીને ભૂલીને માત્ર પ્રમાણે નકારાત્મક નીચે પ્રમાણે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે. આવી નકારાત્મક રમત માટે 3 ભૂલ સુધી પંચ સ્પર્ધકને ચેતવણી આપશે. ચોથી વખતે ભૂલ કરશે તો સ્પર્ધામાંથી જે તે લડ પૂરતો તેને બાકાત આપવામાં આવશે. એક વય જૂથમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકોએ ચિઠ્ઠી ઉપાડીને ડ્રો કરવામાં આવશે અને સામાન્ય રીતે બાતલ પદ્ધતિથી સ્પર્ધા કરવામાં આવશે. એકવાર હારનાર ફરી એક તક આપવામાં આવે છે. જો વિદ્યાર્થીઓને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.